ભાઈ લોકો તમે મને મેસેજ કરે કે કમલભાઈ તારો તો ભાત લેવાઈ ગયો એટલે તું બહુ ખુશમાં હે. ભાઈ લોકો મેં હું ખુશ થઈને કરવાનું. અમારા ખેડૂત ભાઈ લોકો કેટલા દુઃખી છે તે તમે જુઓ નહીં. આ મારું ખેતર નહીં મળે પણ આ ભાઈ લોકો આ મહેનત કેટલી કરેલી હે, 3 મહિના મહેનત કરેલી હે. પણ આજે તો ભાત કાપવાનું બાકી. આટલે ભાત કાપવાનું બાકી ને આવું બધું ફૂણગાઈ ઉઠેલું જો ને. આ બધું ઊંઘી ઉઠેલું ના ભાત કાપેલું, જ્યાં કાપેલું ને જ્યાં મૂકેલું ત્યાં પણ પાણી. એટલે આવું ફૂણગાઈ ઉઠેલું. આ બધું નીકળી આવેલું ભાત. આ બીજું ખેતર છે, આ તમે જુઓ ત્યાં પણ પાણી. આટલું પાણી, આટલું નીકળી આવેલું આ ભાત. આટલો પીલો કાઢી ઉઠેલો. હવે ત્યાં મારા બાજુમાં ભાત જોયેલું છે ને તે તમને બતાડા ને કે તમને શું કેમ. આ પુરેટિયામાં બી નહીં કામ આવે, ની ભાત ખાવામાં કામ આવે, ની વેચવામાં તો કોઈ આપે જ નહીં. વેચાય હોય ને એને કંઈ નહીં. એવો કરીએ તો કરીએ હું તમને ત્યાં બતાડું, તમે વિચાર કરશે. ભાઈ લોકો આ કાલે ભાત જોડેલો છે. આ ભાતની ખાવા કામ આવે, ની વેચવા કામ આવે. અંદર હશે તમને બતાડવા. હજે ને બધું ઊંઘી નીકળવા. તમે જોતા હોય તો દેખાતો હોય તો તમને તમને પુરેટિયા બતાડો તો તમે વિચાર કરશે. રોજ વરસાદ આવે, રોજ કેટલું હુકાત મૂક્યા. રોજ વરસાદ આવે, રોજ. આજે તડકો પડલો છે પણ હુકાઈ ગયા. કેદારનો વરસાદ આવે, અઠવાડિયું થઈ ગયું વરસાદ આવે. આટલા બધા પુરેટિયા હુકાવા મોકલા. આ પુરેટિયા તો કોઈ ગાયો નહીં ખાઈ. વરસાદ જ એટલા આવે કે પુરેટિયા નહીં કામ આવે. કઈ વસ્તુ કામ જ નહીં આવે એવું બધું થઈ ગયું. એ બાજુ ભાત જોડતા છે તે તમને બતાવું. તો ભાઈ લોકો આ થોડું ઘણું હુકાયેલું તે જોડતા છે પણ તે હા લીલું જ છે ભાતને. પણ આ તો તમે જો આ કેવી રીતે કરે, કેમ કે રોજ વરસાદ આવે, રોજ. આ પણ જોવો તમે, આ બધું ભાત નુકસાન. એ લોકો એટલું તો જોઈ લીધું કે કુદરત સામે કોઈનું કંઈ ચાલે નહીં. ની સરકારનું ચાલે, ની ખેડૂતનું ચાલે. સરકાર પૈસા તો આપે, જેના નામ પર જમીન હે તે લોકોને આપે. જેણે ભાગે કરેલો હોય તે લોકોને તો કંઈ મળવાનું જ નથી. ને આજે હો કહેતો હતો ને કાલે હો કહેવાનું. ખેડૂતનું નુકસાન થાય તો પછી બધાને જ નુકસાન થાય. કેમ કે અહીંયા ભાત કરેલો છે તો ભાતનું નુકસાન થયું એટલે ભાતમાં અસર થવાની. અમુક જણાએ સિંગ કરેલી હોય તો સિંગમાં બી અસર થવાની. સિંગમાંથી હું બળે તેલ, એટલે તેલમાં હો ભાવ વધવાનો. જેણે કપાસ કરેલો હોય કપાસમાં હો નુકસાન થયું તો કપાસમાંથી બી તેલ બને, એટલે તેલમાં હો નુકસાન. એટલે બધામાં જ નુકસાન તો ખરી જ. એટલે ખેડૂતનું નુકસાન થાય તો બધાનું જ નુકસાન થાય. એટલું યાદ રાખજો.